હેલો દોસ્તો, કાલના એક ન્યૂઝ સામે આવે છે કે પોલીસ કોન્સ્ટેબલના માર્ક્સ આવ્યા અને એક બેનને માર્ક્સ નહોતા થતા અને એમને આત્મહત્યા કરી છે। હવે આ ન્યૂઝ છે કેટલા સાચા છે ખબર નથી, પરંતુ હા, ભાવનગર સાઈડના ન્યૂઝ છે। પહેલાં તો એ બેને કોઈ પણ કારણવશ આ વસ્તુ કરી છે અને ખરેખર પોલીસ કોન્સ્ટેબલના માર્ક્સ નહોતા થતા અને આત્મહત્યા કરી છે। કોઈ પણ કારણ હોય તો પહેલાં તો ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે। અને હા, જ્યારે પણ માણસ છે ને બધેથી હારી જાય ને, ક્યાંય પણ એમને કંઈ રસ્તો ન દેખાતો હોય ને, ત્યારે આ પગલું ભરતા હોય છે। અને જ્યારે કોન્સ્ટેબલના માર્ક્સ આવ્યા અને રિઝલ્ટ એમને ખોલ્યું હશે અને માર્ક્સ નહીં થયા હોય, ત્યારે કેટલા વિચારો એમના મગજમાં ઘૂમતા હશે, કેટલા વિચારોના વાદળો એના મનમાં બંધાયા હશે કે સમાજ, કુટુંબ, ઘરના લોકો એમાં બી એક બે શબ્દ બોલી ગયા। જે લોકો મને મેસેજને ફોન કરીને કહે છે ને કે ત્રિષા, બહારના તો ઠીક છે, ઘરમાં છે મા બાપ બોલે ને ત્યારે સહન નથી થતું, આજુબાજુવાળા બોલે ત્યારે તો ઇગ્નોર કરી દે, પણ ઘરના જ કહે કે તમે આટલો સમય બગાડી દીધો, આટલા રૂપિયા બગાડ્યા, શું હાથમાં આવ્યું, કંઈ જ નહીં। પણ જ્યારે જે લોકોએ મહેનત કરી હતી ને એ લોકોને જ ખબર છે। તો અત્યારે વાતાવરણ એ છે, માહોલ એ છે કે માર્ક્સ આવ્યા છે ને જે લોકોએ મહેનત કરી હતી રાત દિવસ, અને જે આશા એમણે રાખી હતી એ મા બાપ માટે અને એમના પરિવાર માટે જ રાખી હતી, બીજા માટે નહીં કે હું નોકરી લઈ લઈશ તો મારું ભવિષ્ય તો સુધરશે, બટ મારા મા બાપની જિંદગી પણ સુધરી જશે, એવું વિચાર્યું હશે એમણે। એટલા માટે જ તો એ છોકરો હોય કે છોકરી મહેનત કરતા હશે। સો મારું કહેવાનું એક જ થશે કે કોઈ પણ તમારો છોકરો કે છોકરી છે, આવા સમયે એને સંભળાવવાની જગ્યાએ થોડું આશ્વાસન આપશો ને તો એ પોતાનો જીવ છે ને ગુમાવવાના બદલે બચાવી શકશે। થોડું પણ આશ્વાસન આપશો ને તો અત્યારે એમને જરૂર છે, કેમકે એમણે જે મહેનત કરી છે, વર્ષોની મહેનત છે, દોડવું, વાંચવું અને એક્ઝામ આપો એ કોઈ સહેલી વાત નથી, કોઈ આસાનીથી નથી મળી જતું। અને આ દોડી અને ગ્રાઉન્ડ પર પગ તોડવાને કોઈ આસાન ન હતું, અમે બધા કરતા હતા એટલે ખ્યાલ છે। સો આવા સમયે તમારો દીકરો હોય યા દીકરી, એમને સપોર્ટ કરો પ્લીઝ। અને આજુબાજુવાળા જે પણ કહે, જે કોઈ સ્ટુડન્ટે એક્ઝામ આપી છે ને એમને પણ હું એ જ કહીશ કે તમારો સમાજ, કુટુંબ કંઈ પણ બોલે છે તો એમને ઇગ્નોર કરો, એમના પર ધ્યાન ન આપો। તમે એક્ઝામ આપી છે, તમને જ ખબર છે, જીવવા માટે બહુ બધા રસ્તાઓ છે। આ એક નોકરી ન મળી તો એમના માટે જીવન ટૂંકાવી દેવું એ કોઈ રસ્તો નથી। જિંદગી એ બહુ અમૂલ્ય છે અને શું ખબર કે આજે કોન્સ્ટેબલ ન બન્યા તો કાલ સવારે ભગવાને આપણી જિંદગીમાં એટલું મોટું કંઈ લખ્યું હશે કે જે તમને મળવાનું છે, અચીવ થવાનું છે, જે તમે સપનામાં પણ ન વિચારી શકતા હોય। સો પ્લીઝ એ ભગવાનનું જે આગળનું સ્ટેપ છે, આમાં પાસ ન થયા હોય તો આગળનું સ્ટેપ જે ભગવાન તમારા માટે લેવાના છે, જે તમને ખબર નથી, તો એમની રાહ જુઓ કે જે ભગવાને તમારા માટે વિચાર્યું છે ને એ તમે વિચાર્યું છે એમને કરતાં બેટર છે। તો ચિંતા ન કરો અને ખાસ કરીને ઘરના લોકો બહુ વધારે પોતાના દીકરો હોય યા દીકરી એમને ન સંભળાવો। આ સમયે એમનો સાથ દેવાની જરૂર છે અને ખાસ કરીને જે બેને આ વસ્તુ કરી છે, જેમને આત્મહત્યા કરી છે, આપણે એક જ પ્રાર્થના કરીએ કે કોઈ વ્યક્તિ આ ન કરે અને આ બેનના આત્માને ભગવાન છે શાંતિ આપે।